નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। જમ્મુ કાશ્મીર તેમજ સ્વાતંત્ર્ય પર્વને જોતા એલર્ટ। ગુજરાત અને મહારાષ્ટ્રની દરિયાઈ સીમા કરાઈ સજ્જ। સરહદી કચ્છ જિલ્લામાં પણ વધારાઈ સુરક્ષા વ્યવસ્થા। કચ્છની 120 એક્સપ્રેસ બસમાં લાગી જીપીએસ સિસ્ટમ। બસના રૂટોની તમામ માહિતી હવે મળશે ઓનલાઈન। માહિતી માટે એસટી ડેપો પર લગાડાશે એલઈડી ટીવી। કચ્છભરના તમામ તાલુકાઓમાં યોજાઈ લોક અદાલત। બેન્કિંગને લગતા કેસો મુકાયા સમાધાન માટે। લિટિગેશન અને પ્રિલિટિગેશનના કુલ 5521 કેસો મુકાયા। હમીસર કાંઠે યોજાતા સાતમ આઠમના મેળાના ખુલ્યા ટેન્ડર। 6,33,000માં ભુજનો મેળો વેચાયો। મેળામાં ખાદ્ય ખોરાકીની સુધરાઈ દ્વારા કરાશે ચેકિંગ। તાજેતરમાં આતંકી ગતિવિધિઓ તેમજ સ્વાતંત્ર્ય પર્વને ધ્યાને લઈને દેશમાં એલર્ટ જારી કરાયો છે, જેને કારણે સરહદી કચ્છ જિલ્લામાં પણ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે। ખાસ કરીને જમ્મુ કાશ્મીરની પરિસ્થિતિને જોતા તેમજ અવારનવારના આતંકી હુમલાઓ બાદ સુરક્ષા સઘન બનાવી દેવાઈ છે। ઉપરથી દેશનો સ્વાતંત્ર્ય પર્વ નજીક આવી રહ્યો છે, ત્યારે વારંવાર આતંકી હુમલાઓની મળતી ધમકીઓ બાદ દેશની સીમાઓ સજ્જ કરી દેવાઈ છે। આઈબી દ્વારા મહારાષ્ટ્ર, મુંબઈ તેમજ ગુજરાતના સીમા કાંઠાઓ પર એલર્ટ જારી કરવામાં આવતા સરહદી કચ્છ જિલ્લામાં પણ ચુસ્ત સુરક્ષા ગોઠવવામાં આવી છે। સરહદી કચ્છ જિલ્લો પણ દેશની આંતરિક સુરક્ષા માટે મહત્વની ભૂમિકા ભજવે છે। પાકિસ્તાનને અડીને આવેલા સંવેદનશીલ એવા કચ્છ પ્રદેશમાં પણ આઈબીના એલર્ટને પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે। કચ્છનું મોટું રણ દેશના સુરક્ષા કવચ તરીકે કુદરતી ભેટ તરીકે મળેલું છે, ત્યારે કચ્છની રણ સરહદે પણ બીએસએફના જવાનો ખડે પગે પહેરો ભરી રહ્યા છે। તો સમગ્ર ગુજરાતનો દરિયાકાંઠો તેમજ મહારાષ્ટ્ર અને મુંબઈમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે, ત્યારે કચ્છની દરિયાઈ સીમા, ક્રીક સરહદ અને રણ વિસ્તારની સરહદ પર સીમા સુરક્ષા દળ સહિતની એજન્સીઓ સતત પહેરો ભરી રહી છે। સમગ્ર ગુજરાતમાં હાઈ એલર્ટને પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે, ત્યારે કચ્છમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે। વિદેશમાં કમાવા માટે જતા ભારતીયો સાથે એજન્ટો દ્વારા અનેક વખત છેતરપિંડી કરવામાં આવતી હોય છે। આવો જ એક બનાવ ગાંધીધામના વિનોદ મહેશ્વરી નામના યુવાન સાથે બન્યો હતો। 2 વર્ષ અગાઉ સાઉદી અરેબિયામાં નોકરી માટે ગયેલા વિનોદ રામજી મહેશ્વરી નામના યુવાન સાથે કંપનીના માલિક દ્વારા ગેરવતન કરવામાં આવતું હતું અને સાઉદી અરેબિયાના રિયાધના નઝારાના શહેરથી 70 કિલોમીટર દૂર જંગલ વિસ્તારમાં કામ માટે મોકલવામાં આવતો હતો, જ્યાં રહેવાની ઉપરાંત જમવાની કોઈપણ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ ન હતી, જેથી વિનોદ મહેશ્વરીના પરિવારજનો દ્વારા કચ્છના સાંસદ વિનોદ ચાવડાને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી। કચ્છના સાંસદ વિનોદ ચાવડાના અથાગ પ્રયત્નોથી વિનોદ મહેશ્વરીનો મુક્તિનો માર્ગ મોકળો બન્યો હતો અને હવે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દરમિયાનગીરીથી સાઉદી અરેબિયામાં ફસાયેલા ગાંધીધામના યુવાને પરત વતન ફરવાનું સપનું સાકાર થયું છે। આગામી 19મી ઓગસ્ટના રોજ વિનોદ મહેશ્વરી સાઉદી અરેબિયાથી દુબઈ અને દુબઈથી અમદાવાદ આવવા રવાનો થશે। વિનોદ ચાવડાએ વડાપ્રધાનને 3જી ઓગસ્ટના લેટર લખી આ અંગે રજૂઆત કરી હતી, જ્યારે 8મી ઓગસ્ટે રૂબરૂ મળી વડાપ્રધાનને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા। આ અંગે વડાપ્રધાને સાઉદી અરેબિયાની ગવર્મેન્ટ સાથે વાતચીત કરી વિનોદ મહેશ્વરીને પરત ભારત લાવવા સાઉદી અરેબિયાની સરકારને જણાવ્યું હતું। સવાયા કચ્છી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડાના અથાગ પ્રયત્નોથી આખરે 2.5 વર્ષ બાદ ગાંધીધામનો યુવાન પરત પોતાના વતન ફરશે। આ સમાચાર વિનોદ મહેશ્વરીના પરિવારને મળતા ઘરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને આ અંગે પરિવારજનોએ વિનોદ ચાવડા અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। દેશ વિદેશમાં કરોડો હરિભક્તો અને અનુયાયીઓ ધરાવતા બોચાસણવાસી પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું આજે સાંજે અવસાન થતાં હરિભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। લાંબી બીમારી બાદ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આજે અંતિમ શ્વાસ લીધા હતા। સાળંગપુર ખાતે છેલ્લા કેટલાય સમયથી પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સારવાર ચાલી રહી હતી, તે દરમિયાન ડોક્ટરોએ તેમને બચાવવાના અથાગ પ્રયાસો કર્યા હતા, પરંતુ આજે સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધો હોવાનું અપૂર્વ સ્વામીએ જણાવ્યું હતું। પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો પાર્થિવ દેહ આવતીકાલથી અંતિમ દિવ્ય દર્શન માટે 3 દિવસ સાળંગપુર મંદિરે રખાશે। ત્યારબાદ તેમની અંત્યેષ્ટિ સાળંગપુર મંદિરમાં જ કરાશે, તેવું BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા જણાવાયું હતું।
ભુજ શહેરમાં હાલ વરસાદને પગલે અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે. ખાસ કરીને ભુજ શહેરમાં નાખવામાં આવતી ગેસ પાઇપલાઇનની કામગીરી યોગ્ય ન થતાં આ સમસ્યા સર્જાઈ છે. ત્યારે સુધરાઈ દ્વારા ગેસ પાઇપલાઇન બિછાવવાની કામગીરી કરતી ગુજરાત સ્ક્વેર કંપનીને નોટિસ ફટકારીને કામગીરી બંધ કરવા જણાવાયું છે. ભુજ શહેરમાં પાઇપલાઇન મારફતે ગેસની સવલતો આપવા માટેના પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે, જેનું કામ ગુજરાત સ્ક્વેર કંપની દ્વારા કરાઈ રહ્યું છે. શહેરમાં હાલ ઠેર ઠેર આ કંપની દ્વારા પાઇપલાઇન બિછાવવા માટે લાઈનો ખોદીને કામગીરી કરાઈ છે, જેમાં પાઇપ નાખ્યા બાદ કોન્ટ્રાક્ટર કંપની દ્વારા યોગ્ય રીતે બેક ફિલિંગ કરવામાં ન આવતા ઠેર ઠેર રસ્તાઓનું ધોવાણ થઈ રહ્યું છે. ત્યારે ભુજ નગરપાલિકાએ ગુજરાત સ્ક્વેર કંપનીને નોટિસ આપીને હાલ આ કામગીરી બંધ કરવા જણાવાયું છે, તેમજ હવે પછી યોગ્ય રીતે બેક ફિલિંગ કરવા તાકીદ કરાઈ છે, જેથી રસ્તાઓનું ધોવાણ ન થાય. નગરપાલિકા દ્વારા હાલ તો તકેદારીના ભાગરૂપે કામગીરી બંધ કરવા જણાવાયું છે, પરંતુ શહેરમાં ઠેર ઠેર જે નુકસાની થઈ ચૂકી છે તેનું શું, તેવા સવાલો પણ ઉદ્ભવ્યા છે. ત્યારે કંપનીની બેદરકારી અને સુધરાઈની બેજવાબદારીને કારણે શહેરીજનોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને જ્યાં સુધી ચોમાસામાં વરસાદ પડે ચોમાસા સુધી એ કામ બંધ રાખવું અને જે કામ થઈ ગયું છે એને વ્યવસ્થિત રીતે પાછું એના ઉપર ભૂસીને રેતી નાખી કોમ્પેક્ટ કરીને વ્યવસ્થિત રીતે કરી નાખવું. એના માટે ચીફ ઓફિસર અને અમે ચેરમેન અને પ્રમુખશ્રીએ એમને લેખિતમાં આપી દીધું છે કે જ્યાં સુધી ચોમાસું છે ત્યાં સુધી આપણે કોઈ પણ કામ કરવાનું નથી. જે કામ કર્યું છે એ વ્યવસ્થિત કરવા માટે એ લોકોને સૂચન કર્યું છે અને લગભગ સુધી જે વિસ્તારમાં કામ થયું છે ત્યાં એ લોકોએ પાછું રિપેર કરવાનું પણ ચાલુ કરી દીધું છે. ગુજરાત ગેસના અધિકારીઓને તો બોલાયા હતા. એમાં શું હતું, જે તે કોન્ટ્રાક્ટરો એમને એગ્રીમેન્ટમાં પણ જે લાઈન નાખી અને પછી જે કોમ્પેક્ટ કરવાનું હોય એ કરવાનું જ હોય છે, પણ જે તે કોન્ટ્રાક્ટરોએ કરેલા નહોતા. અધિકારીઓએ પણ ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે. એમણે પોતે જ કીધું કે અમે જ કોન્ટ્રાક્ટરોને બોલાવીને બીજે દિવસે એ લોકોએ કોન્ટ્રાક્ટરોથી બેઠક પણ કરી અને સૂચના પણ આપી દીધી કોન્ટ્રાક્ટરોને કે જ્યાં જ્યાં તમે કામ કર્યું છે ત્યાં વ્યવસ્થિત રીતે ભરતી ભરી દેવી. એસટી વિભાગ દ્વારા એક્સપ્રેસ રૂટની તમામ બસો પર જીપીએસ સિસ્ટમ લગાડવાનું આયોજન હાથ ધરાયું છે, જેના ભાગરૂપે કચ્છ ડિવિઝનની 120 જેટલી એક્સપ્રેસ રૂટની એસટી બસમાં જીપીએસ સિસ્ટમથી સજ્જ કરવામાં આવી છે. આ જીપીએસ સિસ્ટમથી બસને ટ્રેક કરી શકાશે અને હાલ આ બસ કયા સ્ટેશન પર પહોંચી છે તે અંગે પણ માહિતી મેળવી શકાય છે. ઉપરાંત બસની રાહ જોઈને બેઠેલા પ્રવાસીઓ બસનો સમય જાણી શકશે. તો મુસાફરો આ તમામ માહિતી મેળવી શકે તે માટે કચ્છના બસ ડેપો પર LED ટીવી લગાડવામાં આવી છે, જેના માધ્યમથી પ્રવાસીઓ બસ અંગેની પૂરતી માહિતી મેળવી શકશે. આ જીપીએસ સિસ્ટમની સુવિધાથી બસ ચાલકોની મનમાનીઓનો પણ અંત આવી ગયો છે. આ સિસ્ટમની મદદથી બસના કંડક્ટરનું નામ, નંબર પણ LED ટીવીમાં દર્શાવવામાં આવ્યા છે. ઉપરાંત અનેક વખત સ્ટેશન પર બસ ઊભી ન રહેતી હોવાની અનેક ફરિયાદો એસટી વિભાગને મળતી હોય છે. ત્યારે હવે જીપીએસ સિસ્ટમથી બસનો રૂટ અને બસના સ્ટોપ પણ જાણી શકાશે, જેથી બસ કયા સ્ટોપ પર કેટલી મિનિટ ઊભી રહી હતી તેની માહિતી પણ ડેપો મેનેજર પોતાના પાસવર્ડ દ્વારા જાણી શકશે. હાલ કચ્છની એક્સપ્રેસ રૂટની 120 એસટી બસમાં આ જીપીએસ સિસ્ટમ લગાડવામાં આવી છે. આગામી સમયમાં કચ્છની તમામ લોકલ બસોમાં પણ જીપીએસ સિસ્ટમ લગાડવામાં આવશે તેવી વાત વિભાગીય નિયામક BN ચારોલાએ કરી હતી. જીપીએસ સિસ્ટમ એક એવી સિસ્ટમ છે કે જે બસની અંદર એ ડિવાઇસ લગાવવામાં આવે છે અને જેનું કનેક્શન ડાયરેક્ટ ઉપગ્રહ સાથે સંકળાયેલું હોય છે. એટલે એ સિસ્ટમથી તમારી બસ કઈ જગ્યાએથી ઉપડી છે, જે આગળનો સ્ટોપ છે ત્યાં પહોંચવા માટે એને કેટલો સમય છે અથવા તો કેટલી દૂર છે, કઈ જગ્યાએ રોડ ઉપરથી એને હોલ્ટ કર્યો છે તો પણ એ પણ બતાવશે, અથવા તો કોઈ જગ્યાએ વાહન સ્ટોપ થયેલું હશે તો એ પણ બતાવશે, કોઈ જગ્યાએ ઓવર સ્પીડિંગ થઈ હશે અથવા તો કોઈ જગ્યાએ ગમે તે કારણોસર વાહન બ્રેકડાઉન થયું હશે તો પણ જીપી સિસ્ટમ ઉપર બતાવી દેશે કે આ વાહન આ જગ્યાએ રોકાઈ ગયું છે. આપણા હાલમાં આપણા ભુજ વિભાગની અંદર કુલ 8 ડેપો છે, જે પૈકીના 5 ડેપોમાં આ સિસ્ટમ લાગી ગઈ છે અને બાકીના હજી 3 ડેપોની અંદર સિસ્ટમ લગાવવાની કામગીરી ચાલુ છે. જીપીએસ સિસ્ટમનું મોનિટરિંગ માટે વિભાગીય કક્ષાએ એનો કંટ્રોલ રૂમ ખોલવામાં આવેલો છે. જે જીપીએસ સિસ્ટમ જે કંપની દ્વારા લગાવવામાં આવેલી છે, કંપનીના 24 કલાક કંપનીના 3 એન્જિનિયરો અહીંયા કંટ્રોલ રૂમની અંદર રહેતા હોય છે. એ ઉપરાંત અમારા એસટીના જે અધિકારીઓ છે, જે ડેપો મેનેજરો છે, દરેક ડેપો મેનેજરને એનો પાસવર્ડ નંબર આપવામાં આવેલો છે. એ ડેપો મેનેજર પાસવર્ડ નંબર નાખી અને પોતાના ઓફિસની અંદર કોમ્પ્યુટર ઓપરેટ કરશે એટલે એના વિભાગની તમામ ગાડીઓ કયા રૂટ ઉપર જઈ રહી છે, કેટલી સ્પીડે જઈ રહી છે, હાલમાં કઈ જગ્યાએ છે, એની બધી વિગત પોતાની ઓફિસમાં બેઠા બેઠા જાણી શકશે. તંત્રને આથી એ પણ ફાયદો થાય કે જે અવારનવાર પેસેન્જરોની જે મોડી પડવાની અથવા તો ઊભા નથી રાખતા અથવા તો
બાયપાસ થઈને જે બારોબાર વહી જાય છે, નિયત રૂટની જગ્યાએ બારોબાર બીજી જગ્યાએથી વહી જાય છે, અથવા તો બિનઅધિકૃત રીતે હોટલો ઉપર જે હોલ્ટ કરે છે અને પેસેન્જરોની ફરિયાદ થાય છે, એ ખાસ કરીને આનાથી નિવારી શકાશે અને વાહનોનું સંચાલન રેગ્યુલર થઈ શકશે. સરકાર દ્વારા અદાલતોનું ભારણ ઘટાડવા માટે છેલ્લા લાંબા સમયથી લોક અદાલત યોજીને ઝડપી ન્યાય મળે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે કચ્છમાં તમામ તાલુકાઓની અદાલતો ખાતે કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન તળે લોક અદાલત યોજાઈ હતી. જિલ્લામાં યોજાયેલી લોક અદાલતમાં લિટિગેશનના 765 કેસો તેમજ પ્રી લિટિગેશનના 4756 કેસો મૂકવામાં આવ્યા હતા. આજની લોક અદાલતોમાં બેંકોને લગતા રિકવરીના કેસ પર સમાધાન માટેની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં જિલ્લાની અગ્રણ્ય દેના બેંક, બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, દેના ગુજરાત ગ્રામીણ બેંક, અલ્હાબાદ બેંકોનો સમાવેશ થયો હતો. બેંકો દ્વારા લેવાયેલી લોન ઉપરાંત અન્ય મિલકત સંબંધી કેસોના બેન્કિંગ સેક્શન એક્ટની કલમ 138 હેઠળના કેસો લોક અદાલતમાં મુકાયા હતા. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદની સૂચનાને પગલે કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભુજના માર્ગદર્શન હેઠળ લોક અદાલત યોજાઈ હતી. હવે એક નજર કરીએ કયા તાલુકામાં કેટલા કેસો લોક અદાલતમાં મુકાયા તેના પર. ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ આનંદીબેન પટેલ ગઈકાલથી કચ્છની મુલાકાતે છે. કચ્છમાં કલા સંસ્થાઓ તેમજ કારીગરોની મુલાકાત બાદ ગત મોડી સાંજે ભુજ પહોંચ્યા બાદ તેમણે ઉમેદ ભવનમાં રાત્રિ રોકાણ કર્યું હતું. તો આજે સવારે તેઓ રુદ્રમાતા ઝુરા સુમરાસર શેખ પંથકમાં ગયા હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગત રાત્રે ભુજના સર્કિટ હાઉસમાં રોકાણ કર્યા બાદ આજે વહેલી સવારે તેઓ પ્રથમ રુદ્રમાતા જાગીર પહોંચ્યા હતા. અહીં રમણીય વાતાવરણમાં બિરાજમાન રુદ્રાણી માતાના મંદિરે દર્શન કર્યા હતા તેમજ રુદ્રમાતા ડેમનું સૌંદર્ય પણ માણ્યું હતું. રુદ્રાણીથી તેઓ ભુજ તાલુકાના અંતરિયાળ ગામ ઝુરા મધ્યે ગયા હતા. કચ્છની હસ્તકળાઓના નિદર્શન માટે તેમજ ખરીદી કરવા માટે આવેલા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે તેમના પુત્રી અન્નાર પણ જોડાયા હતા. ઝુરા ગામે તેમણે કોપર બેલના કારીગર જાન મહમદભાઈ લુહારની મુલાકાત લીધી હતી. આ કારીગર દ્વારા બનાવવામાં આવતી ઘંટડીની કામગીરી વિશે તેમણે માહિતી મેળવી હતી. તો સુમરાસર શેખમાં કલા રક્ષા સંસ્થાની પણ તેઓએ મુલાકાત લીધી હતી. આ સંસ્થામાં વિવિધ કળાઓની તાલીમ લેતા નવોદિત કારીગરોની પણ મુલાકાત લીધી હતી. તેમજ અહીંની સંસ્થાઓમાં ચાલતી હસ્તકળાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી સમક્ષ કારીગરો દ્વારા ઢગલાબંધ પ્રશ્નોની રજૂઆત પણ કરાઈ હતી. તો ગ્રામ્ય વિસ્તારના અશિક્ષિત લોકોએ પણ આનંદીબેન પટેલ સહિત તેમની સાથે પધારેલા મહેમાનોને આવકાર આપ્યો હતો. તેમની આ મુલાકાત દરમિયાન ગ્રામ્ય કક્ષાના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભુજમાં યોજાતા સાતમ આઠમના મેળા માટેની ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ભુજ નગરપાલિકા કચેરી ખાતે મેળા માટે આવેલા ટેન્ડરને ખોલવામાં આવ્યા હતા, જેમાં સૌથી ઊંચા ભાવ ભરનાર વ્યક્તિને ટેન્ડર આપવામાં આવ્યો હતો. સાતમ આઠમના મેળા માટે કુલ 3 જેટલા ટેન્ડર નગરપાલિકાને મળ્યા હતા, જેમાં રોયલ ગ્રુપ દ્વારા 4,51,000નું ટેન્ડર ભરવામાં આવ્યું હતું, જ્યારે મહિદીપસિંહ સોઢા દ્વારા 5,77,777નું ટેન્ડર ભરવામાં આવ્યો હતો. તો સુરેશ સોલંકીએ 6,33,000નું ટેન્ડર ભર્યું હતું, જેના પગલે સાતમ આઠમના મેળા માટેનો ટેન્ડર સુરેશ સોલંકીને આપવામાં આવ્યો છે. આ ટેન્ડરિંગ પ્રક્રિયા દરમિયાન ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ અશોક હાથી, કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા, રાહુલ ગોર સહિત અધિકારીઓની હાજરીમાં ટેન્ડર ખોલવામાં આવ્યા હતા. આગામી તમામ પ્રક્રિયા ટેન્ડર મેળવનાર વ્યક્તિ દ્વારા કરવામાં આવશે તેવું ચીફ ઓફિસરે જણાવ્યું હતું. તો મેળા દરમિયાન લારી ગલ્લા પર નગરપાલિકા અને ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોની ચકાસણી કરવામાં આવશે તેવું પણ તેમણે ઉમેર્યું હતું. આગામી સાતમ આઠમના ધાર્મિક તહેવારને ધ્યાનમાં રાખીને લોકોને એક સારા પ્રકારને મેળાનું આયોજન થાય અને લોકો ખાણીપીણી સાથે પોતાનો ઉત્સવ રૂપે તહેવાર ઉજવી શકે અને સૌ સહેલાણીઓ સાથે મળીને રંગેચંગે તહેવાર ઉજવાય તેવું આયોજન નગરપાલિકાએ કરેલું છે. જેના માટે અપસેટ વેલ્યુ 5 લાખના એક ટેન્ડર પ્રક્રિયાથી અમે હાથ ધરેલી હતી, જેમાં આજરોજ 3 એજન્સીનો ટેન્ડર આવતા સૌથી ઊંચું ટેન્ડર 6,33,000નું આવેલું છે, જે આગામી દિવસોમાં 6,33,000 નગરપાલિકાના સ્વભંડોળમાં જમા કરાવશે
ત્યારબાદ જરૂરી શરતોના આધીન પોલીસ પરવાનગી લેવી, સરકારના કલેક્ટરશ્રી તરફથી, મનોરંજન કર તરફથી જે કંઈ એમને લેવાપાત્ર પરવાનગીઓ છે એ લઈ અને આગામી સાતમ આઠમના દિવસો દરમિયાન તે મેળાનું આયોજન 2 દિવસ માટે કરશે. ભૂકંપ બાદ ભુજ જથ્થાબંધ બજારમાં ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક દ્વારા હંગામી ધોરણે બ્રાન્ચ શરૂ કરવામાં આવી હતી, પરંતુ હવે કોર્પોરેટ જગતમાં આવેલી હરીફાઈના પગલે નવા રૂપરંગ સાથે ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બેંકમાં સમારકામ સાથે અતિ આધુનિક બનાવવામાં આવી છે અને હવે તમામ કામગીરી ઓનલાઈન કરી દેવામાં આવી છે. થાપણદારોને જરૂરી માર્ગદર્શન મળી રહે તેવી સવલતો ઊભી કરાઈ છે. આ બેંકમાં દરરોજ 2 થી 2.5 કરોડ રૂપિયાનો ટર્ન ઓવર થાય છે, ત્યારે થાપણદારોને પણ સારો માહોલ આપવામાં આવે તેવા ઉદ્દેશ્ય સાથે નવા રૂપરંગ સાથે બ્રાન્ચનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બેંકના સભાસદો, ડાયરેક્ટરો અને થાપણદારો, વેપારી વર્ગોના લોકો હાજર રહ્યા હતા. આજે કોર્પોરેટર જગતમાં જે આધુનિક જમાનો છે તેને જમાનાના હિસાબે આપણે હાલવું પડે, ત્યારે અહીંયા ભૂકંપ પછી એક બ્રાન્ચ ખોલવામાં આવી હતી, તાત્કાલિક કરવામાં આવી હતી, એટલે એ હિસાબે બ્રાન્ચ હતી આપણી. અને આજના યુગમાં જે કોર્પોરેટ જગતમાં જે હરીફાઈ છે માટે બ્રાન્ચની પણ એક એ જોઈએ કે કોઈ પણ ગ્રાહક કે સભાસદ પોતાની બેંકમાં આવે તો એમને ખ્યાલ આવે કે આપણે કઈ જગ્યાએ આવ્યા છીએ, બેંકનો મહિમા શું છે, અને બેંક જેવી લાગવી જોઈએ. પોતાના ઘર સભા આજે સભાસદો એક અમારો મોટો પરિવાર છે અને આ પરિવારની એક હૂંફને કારણે અમે આવો સાહસ કરી શકીએ છીએ. અને આ બેંકમાં જે પોતાની થાપણો રાખે છે કે જે આ બેંકો સાથે વ્યવહાર કરે છે તેમને એક એ પણ અહેસાસ થાય કે ના, આ બેંક પ્રગતિ ઉપર છે અને સારા કામ કરે છે અને પારદર્શક વહીવટ હલાવી છે. આ બેંકથી જે આજે આ બધું કર્યું એના દ્વારા આપના માધ્યમ દ્વારા એ કહું છું કે ગ્રાહકોમાં જે બેંક પ્રત્યેનો એક જાગૃતતા આવે કે ભાઈ અહીંયા બેંક છે, એવું લાગે કે આ બેંક આવી છે. નકર તો કેવું હતું કે ભાઈ અહીં બાજુમાંથી નીકળી જાય તો દુકાન જેવી લાગતી હતી. એનો એક આ કોર્પોરેટર જગતમાં હરીફાઈના યુગમાં એક સાથે રહેવા માટે થઈને અમે પગલું ભર્યું છે. સરકારી કચેરીના વહીવટને વેગવાન બનાવવા અને આધુનિકરણ સાથે કદમ મિલાવવા સરકાર દ્વારા તમામ કચેરીઓનો વહીવટ ઓનલાઈન કરી દેવામાં આવ્યો છે, પરંતુ ટેકનિકલ કારણોસર કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ ખોરવાતા અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે. પૂર્વ કચ્છના આડેસર ગામમાં છેલ્લા 10 દિવસથી કોમ્પ્યુટર અને પ્રિન્ટર ખોરવાતા છેલ્લા 10 દિવસથી ઓનલાઈન કામગીરી અટવાઈ છે. આ પોસ્ટ ઓફિસમાં નજીકના 17 જેટલા ગામોનું વહીવટ થાય છે, પરંતુ છેલ્લા 10 દિવસથી કોમ્પ્યુટર બંધ થઈ જતા પોસ્ટ કચેરીનું વહીવટ અભેરાઈએ ચડી ગયો છે, તો 80 જેટલા મની ઓર્ડર પણ પેન્ડિંગ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે ભુજ ડિવિઝન કચેરીમાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હોવાથી અરજદારોમાં ભારે રોષની લાગણી જોવા મળી છે. પ્રિન્ટર ખરાબ છે, યુપીએસ ખરાબ છે, પછી કોમ્પ્યુટર એક કોમ્પ્યુટર પર કામ થાય છે ને 17 ગામડા આવેલા છે, કામનું ભારણ વધારે છે. ત્યારે એક કોમ્પ્યુટર પર છે. કોમ્પ્યુટર ટોટલ કેટલા છે? ટોટલ 2. એક બંધ છે, એક ચાલુ એક બંધ છે, એક ચાલુ છે. રોટરી ક્લબ ઓફ માંડવી દ્વારા છેલ્લા 37 વર્ષથી શહેરમાં વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા થોડાક વર્ષોથી રોટરી ક્લબ દ્વારા શિક્ષણ અને સાક્ષરતા ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, ત્યારે શહેરના દિવ્યાંગ લોકોને પણ વિશિષ્ટ પ્રોત્સાહન પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે ભારતીય સંસ્કૃતિની ગરિમા જળવાય તેમજ ભારતીય પહેરવેશનું મહત્વ લોકોને સમજાય તે હેતુસર સ્વદેશી ફેશન શો રેમ્પ વોક ફોર ચેરિટીનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વતંત્ર દિનની ઉજવણીના ભાગરૂપે માંડવીના ગોકુલ રંગ ભવન ખાતે સ્વદેશી ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે. ફેશન શોમાંથી જે દાન મળશે તે દાનને માંડવી અંધ અપંગ કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી દિવ્યાંગ છાત્રોને અભ્યાસ ફી માટે વાપરવામાં આવશે તેવું માંડવી રોટરી ક્લબના પ્રમુખ ડૉક્ટર કૌશિક શાહે જણાવ્યું હતું. આ ફેશન શોની વિશેષતા એ છે કે આ જોવા માટેની કોઈ ટિકિટ્સ નથી, આ જોવા માટેના કોઈ પાસ નથી, પણ માત્ર આમંત્રિત મહેમાનો વચ્ચે આ પરિવારના 200 સભ્યો રેમ્પવોક પ્રદર્શિત કરશે અને સમાજ માટે એ આશા રાખશે કે આપ એના ચેરિટી વર્કમાં મદદ કરો, આપ એમને આર્થિક મદદ કરો અને ત્યારબાદ આ સગળું ફંડ અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી માંડવી દ્વારા નિર્મિત છાત્રાલયની બહેનોના ભણવા માટે, એમની ફી ભરવા માટે વપરાશે. અને રોટરી ઇન્ટરનેશનલે જે ટીચના માધ્યમથી લિટરસીનો જે ગોલ આપ્યો છે એ ગોલ પૂરો કરવાનો એક વિશિષ્ટ પ્રયાસ માંડવી રોટરી ક્લબે કર્યો છે. આપ સૌને આ ફેશન શોમાં જોવા માટે
અમારા આ એક સમાજના કાર્યમાં મદદ કરવા માટે, ઉદાર દિલે મદદ કરવા માટે હું આપ સૌને નમ્ર અપીલ કરું છું. ફેશન શો જે થઈ રહ્યો છે એ અંધ અપંગ દીકરીઓ માટે, એ લોકોના ભણવા માટે થઈ રહ્યો છે. 15 ઓગસ્ટના રાતના 8 વાગે ગોકુલ રંગભવનમાં છે. આમાં અમારી પાસે 2.5 વર્ષથી લઈ અને 67 વર્ષ સુધીના પાર્ટિસિપન્ટ છે, જે કોઈ પણ પ્રોફેશનલ નથી. આમાં પોતે અંધ અપંગની દીકરીઓ પણ ફેશન શો લઈ અને પોતાના માટે પોતાનું ફંડ એકઠું કરવા માટે બી એ લોકો બી મહેનત કરી રહ્યા છે. તો આપ સૌ જરૂર આ જોશો અને અમને મદદરૂપ થશો. દેશના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભુજની નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાષ્ટ્રના નાગરિકોમાં દેશદાઝ, હિંમત, ખુમારી અને દેશભક્તિની ભાવના જાગે તે આશયથી ઘેર ઘેર નિઃશુલ્કપણે રાષ્ટ્રીય ધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું. 15મી ઓગસ્ટના જાહેર ધ્વજવંદનના કાર્યક્રમોની સાથે દરેક ઘરમાં સ્વૈચ્છિક ધ્વજવંદન થાય તે માટે ધ્વજ વિતરણ કરાયું હતું. આ ઉપરાંત સંસ્થા રાષ્ટ્રીય પ્રમુખ અક્ષય ઠક્કરના અધ્યક્ષસ્થાને ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રાજેશ ભટ્ટ, ક્ષત્રિય સભાના પ્રમુખ જોરાવરસિંહ રાઠોડ, ચેમ્બરના સેક્રેટરી અશોક વોરા, નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન ભુજના પ્રમુખ શૈલેષભાઈ રૂડાણી, મંત્રી અરવિંદસિંહ જાડેજા, ઉપપ્રમુખ હેમુદાન કેશરિયા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું હતું. સાથે લોકો રાષ્ટ્રભક્તિના રંગે રંગાય અને સ્વતંત્ર પર્વની આન બાન અને શાનથી ઉજવણી કરે તેવી અપીલ કરવામાં આવી હતી. આપણે દેશભક્તિ રાષ્ટ્ર કે લીએ રાષ્ટ્ર કો સમર્પિત એ અમારું ઘોષ વાક્ય છે. હિતેશ પંડ્યા સાહેબ જે અમારા અત્યારે PRO ટુ CM છે અને કટોકટી વખતે જેલમાં ગયેલા, કટોકટીમાંથી મુક્ત કરવા માટે, તો અમે એક એવી રાષ્ટ્રભક્તિ લોકોમાં જાગે એના માટેના કાર્યક્રમો આપતા હોઈએ છીએ. તો બધાને 14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે યાદ આવે તો તે દિવસે અમે આઈ લવ યુ ભારત માતા, એક્સપ્રેસ યોર થોટ ઓન ભારત માતા, ભારત જાગો અભિયાન, લોકોને ઘરોઘર ભારત માતાના ફોટા વિતરણ કરવાના. અમે ગુજરાતમાં ગયા 2 વર્ષ પહેલાં 2 લાખ ફોટાઓ ગુજરાતમાં વિતરણ કર્યા હતા. ગઈ 15 ઓગસ્ટથી અમે આ કાર્યક્રમ પ્રારંભ કર્યો. રાજપૂત સમાજના મહિલા મંડળ દ્વારા ફરાળી વાનગી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ રસોઈ બનાવવા ઉપરાંત અન્ય ઘરકામમાં કે પછી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં પારંગત હોય છે, ત્યારે મહિલાઓમાં રહેલી આવડતનું આદાન પ્રદાન થાય અને સૌને નવું નવું શીખવા મળે તેવા આશયથી મહિલા મંડળે આ આયોજન કર્યું હતું, જેમાં હાલ શ્રાવણ માસ ચાલતો હોવાથી ફરાળી આઇટમોની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ભાગ લેનાર મહિલાઓએ 15 જેટલી જુદી જુદી ડીશો બનાવી હતી. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો એ નિમિત્તે અમે બહેનો માટે ફરાળી વાનગીની હરીફાઈ રાખી છે, જે આ શ્રાવણ મહિનામાં યુઝફુલ થાય એટલે એના માટે આ પ્રોજેક્ટનું આયોજન કરેલું છે. વાનગી એટલે અમે 15 જેટલી વાનગીઓ છે ને બધી એકદમ ઇનોવેટિવ આઇટમ છે બધી. એમ આપણે જોઈ ન હોય, આપણે વિચાર્યું ન હોય કે આ વસ્તુ આનામાંથી થઈ શકશે એવી વસ્તુ બનાવીને મહિલાઓ લઈ આવી છે બધી. શું કહેવાય, ટોટલ 15 પાર્ટિસિપન્ટ ભાગ લીધો હતો. એનામાં બધાએ અલગ અલગ મીઠાઈ, ફરસાણ, ચટપટ ચાટ, અલગ અલગ બધાએ વાનગીઓ બનાવી હતી. એનામાંથી મેં ફરાળી બર્ગર બનાવ્યા છે, જે સૌને ભાવે એવા, નાના છોકરા, મોટા નાના બધાને ભાવે એ રીતેની વાનગી બનાવી છે. આ ઉંમરે પણ મોટી ઉંમરના લોકોને પ્રોત્સાહન મળે એના માટે મેં ખાસ ભાગ લીધું છે. પૂર્વ કચ્છ SP ભાવનાબેન પટેલ દ્વારા રાજ્યના ગૃહ વિભાગ સમક્ષ પૂર્વ કચ્છના વિવિધ પોલીસ મથકોને પોલીસ ઇન્સ્પેક્ટરની પોસ્ટ કક્ષાના અપગ્રેડ કરવામાં આવે તેવી દરખાસ્ત કરાઈ હતી, જેમાં પૂર્વ કચ્છના રાપર, આદિપુર, સામખિયાળી અને આડેસર પોલીસ મથકને અપગ્રેડ કરવા રજૂઆત કરાઈ હતી, જેમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રાપર પોલીસ સ્ટેશનને PSIની જગ્યામાંથી અપગ્રેડ કરી ઇન્સ્પેક્ટર કક્ષાનું કરાયું છે અને એક PSIની જગ્યા પણ મંજૂર કરાઈ છે, પરંતુ વિસ્તારની દ્રષ્ટિએ રાપર તાલુકામાં 125 સ્ટાફની જરૂરિયાત છે, જેમાં હાલ 61 પોલીસ કર્મીઓનો સ્ટાફ કાર્યરત છે અને તેમાંથી પણ હાજર પોલીસ કર્મીઓ માત્ર 33 જ છે. ત્યારે વાગડ વિસ્તારમાં વધતી જતી ગુનાખોરી, ચોરી, લૂંટ અને હત્યાના બનાવો અટકાવવા યોગ્ય સ્ટાફની ફાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. રાપર તાલુકો 60 ગામો 110 વાંઢોમાં પથરાયેલો છે, તેમજ આંતરરાષ્ટ્રીય સરહદ પણ ધરાવે છે. તેથી રાપર પોલીસ મથકમાં કડક છાપ ધરાવતા PIની સત્વરે નિમણૂક કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. કચ્છના પ્રવેશદ્વાર સમા રાપર તાલુકાના મુખ્ય મથક એવા રાપરમાં રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. શહેરીજનો દ્વારા કરવામાં આવેલી અનેક રજૂઆતો પ્રત્યે રાપર નગરપાલિકા દ્વારા બિલકુલ ધ્યાન આપવામાં આવતું નથી. હાલ રાપરમાં અંદાજે 1500 જેટલા ઢોર શહેરના મુખ્ય વિસ્તારો
તેમજ સોસાયટી વિસ્તારોમાં રખડી રહ્યા છે। ત્યારે રાપર શહેરના જાગૃત નાગરિકોએ સહી ઝુંબેશ શરૂ કરીને રખડતા ઢોરમાંથી મુક્તિ અપાવવાની રજૂઆત ધારાસભ્ય પંકજભાઈ મહેતા, પ્રાંત અધિકારી તેમજ રાપર નગરપાલિકાના ચીફ ઓફિસરને કરી હતી। ત્યારે દર શુક્રવારે રાપર ખાતે લોકસંપર્ક કરતા ધારાસભ્ય પંકજભાઈ મહેતા સમક્ષ પણ શહેરમાં રખડતા ઢોર અંગેની તમામ વિગતો રજૂ કરીને ઉગ્ર રજૂઆત કરાઈ હતી। ત્યારે ધારાસભ્યએ સુધરાઈના તંત્રને કડક ચેતવણી આપીને શહેરમાં રખડતા ઢોરના ત્રાસમાંથી શહેરીજનોને મુક્તિ અપાવવા ટકોર કરી હતી। ત્યારે સુધરાઈના તંત્રએ ગત રાત્રે 11 વાગ્યાથી રખડતા ઢોર પકડવાની ઝુંબેશ આદરી હતી। શહેરની ગલીઓ, મુખ્ય બજાર, મુખ્ય માર્ગો પર સુધરાઈની ટીમે ઢોર પકડવાની કામગીરી હાથ ધરી હતી। રાપરમાં 1000થી વધુ ઢોર રખડી રહ્યા છે, જે જાહેરમાં દ્વંદ્વ યુદ્ધ કરીને લોકોને ઈજાઓ પહોંચાડી રહ્યા છે। તો રખડતા ઢોરની લડાઈમાં લોકોને હડફેટે લેવામાં આવતા 4 લોકોનું મોત થયું છે, તો અનેક લોકો ઈજાગ્રસ્ત બન્યા છે અને મોટા પ્રમાણમાં વાહનોને નુકસાની પહોંચી છે। તો રાપર નગરપાલિકાને અનેક વખત રજૂઆતો બાદ હવે ઢોર પકડવાની કામગીરી આરંભી છે, જેમાં રાપર નગરપાલિકાના અધ્યક્ષા જયશ્રીબેન કારોત્રા, ઉપપ્રમુખ અઠુભા સોઢા, સેનિટેશન શાખાના ઇન્સ્પેક્ટર કિશોરભાઈ ઠક્કર, કાનજીભાઈ ડોડિયા, ખેંગારભાઈ ડોડિયા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓના માર્ગદર્શન હેઠળ સુધરાઈની ટીમે રખડતા ઢોર પકડીને પાંજરાપોળને હવાલે કર્યા હતા। આ ઉપરાંત રાપર શહેરમાં ઢોર નિભાવતી સંસ્થાઓના ઢોરના શિંગણા રંગવામાં આવ્યા હતા અને આ ઢોર જો શહેરમાં રખડતા દેખાશે તો જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું સુધરાઈના સત્તાધીશોએ જણાવ્યું હતું। પકડીને પાંજરાપોળની અંદર મૂકીને તે રાપરની અંદર શહેરની અંદર કોઈને પણ તકલીફ ન થાય એવું અમારું કહેવાનું છે રાપર નગરપાલિકા। ભુજમાં આવેલી સ્વામિનારાયણ હાઈસ્કૂલ ખાતે આઝાદી પર્વની ઉજવણીના ભાગરૂપે દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે વિદ્યાર્થીઓ શહીદોના જીવનથી પરિચિત થાય તે માટે કાર્યક્રમ યોજાયો હતો। ભારત વિકાસ પરિષદ દ્વારા યોજાયેલ આ વક્તવ્ય કાર્યક્રમમાં ભુજની સ્વામિનારાયણ સ્કૂલ ઉપરાંત શહેરની અન્ય 10 શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। ધોરણ 9 થી 12 સુધીના ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓને વિવિધ દેશભક્તો અને શહીદોના જીવન કવનથી વાકેફ કરવામાં આવ્યા હતા, જેમાં મહાત્મા ગાંધી, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ, મહારાણી લક્ષ્મીબેન સહિતના સપૂતોના જીવન તેમજ તેમના વિચારોથી છાત્રોને અવગત કરાયા હતા। આ પ્રકારના કાર્યક્રમથી બાળકોમાં શૈક્ષણિક કાળથી જ રાષ્ટ્રભક્તિના ગુણ વિકસે તે આશયથી વક્તવ્ય આપવામાં આવ્યું હતું, જેમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ કમલેશ બક્ષી, મંત્રી કિરણભાઈ પટેલ, ખજાનચી દીપક બોખાણી, કારોબારી સભ્ય પ્રદીપ અંતાણી સહિત સમિતિના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત વિવિધ શાળાના શિક્ષકો તેમજ બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ભારતને જે આપણે આઝાદી મળી એ આઝાદીઓમાં સ્વતંત્ર વીરોના જે કંઈ શહીદીઓ થઈ ગયા એમનો ફાળો વિદ્યાર્થીઓને વિદ્યાર્થી કાળથી જ આ અંગેની પૂરતી માહિતી મળે એ ઉદ્દેશથી આજરોજ અમે અહીં ભુજની સ્વામિનારાયણ સ્કૂલ મધ્યે એક વક્તૃત્વ સ્પર્ધા રાખી છે। આ સ્પર્ધામાં 8 થી 10 માધ્યમિક સ્કૂલો અને ઉચ્ચ માધ્યમિક સ્કૂલો ધોરણ 9 થી 12 કરીને 12 સુધીની સ્કૂલોએ ભાગ લીધો છે। કુલ 16 હરીફોએ ભાગ લીધો છે આ સ્પર્ધામાં અને વિવિધ શહીદો ઉપર આ બધાને વક્તવ્ય આપવામાં કહેવામાં આવ્યું છે। આ આયોજન પાછળનું કારણ કે આપણે જે કંઈ આઝાદી મળી એ આઝાદીમાં અનેક નામી અનામી લોકોનો ફાળો રહેલો છે। સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર 15મી ઓગસ્ટ નિમિત્તે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ક્રાંતિવીરો વિશેનો ફાળો એના વિશે વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ છે, તેમાં હું ભાગ લીધો છે અને પાર્ટિસિપન્ટ થયો છું। વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન થયેલ હતું, જેનામાં અમે અમારા ક્રાંતિવીરોના ફાળા, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ વગેરે જેવા ક્રાંતિકારીઓ માટે બોલ્યું અને આશા છે કે હું પણ કંઈક એવું કરી શકું। આભાર। બાળપણમાં એકવાર એક શિક્ષક ભણાવી રહ્યા હતા અને દરેક છોકરીને ઊભી કરી અને કહી રહ્યા હતા કે મેં ચંડી હું, મેં દુર્ગા હું। એવામાં એક છોકરી ઊભી થઈ અને સાહેબના હાથમાંથી ચોક લઈ અને લખી નાખ્યું કે મેં ચંડી હું, મેં દુર્ગા હું, અને એ છોકરી બીજી કોઈ નહીં પરંતુ મિત્રો ઝાંસીની રાણી જ હતી।
ભુજના પાટવાડી નાકા પાસે આવેલ લધાશા વલ્લી પીરની દરગાહ પર ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી. લધાશા વલ્લી પીરની દરગાહ પર હિન્દુ મુસ્લિમ ભાઈઓ દ્વારા ચાદરપોશી કરવામાં આવી હતી. આ પ્રસંગે ક્ષત્રિય સમાજ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. લધાશા વલ્લી પીરની દરગાહના ઇતિહાસની વાત કરીએ તો 296 વર્ષ જૂનો ઇતિહાસ છે. કચ્છ પર અન્ય સેનાઓ દ્વારા જ્યારે આક્રમણ થઈ રહ્યું હતું ત્યારે કચ્છના મહારાવ દેશળજીને ભુજને ફરતે કિલ્લો બનાવવાનો નિર્ણય કર્યો હતો, જેથી પ્રજાનું રક્ષણ કરી શકાય. પરંતુ કોઈ કારણોસર કિલ્લો વારંવાર પડી જતો હતો. ત્યારે કચ્છના પીર ફકીર અને સાધુ સંતોએ કિલ્લાની પાયાવિધિમાં કોઈ એક વ્યક્તિ પોતાનું માથું આપશે ત્યારે જ કિલ્લાની ચણતર થઈ શકશે. ત્યારે કચ્છની પ્રજાને બચાવવા માટે લધાશા વલ્લી પીરે પોતાનું માથું આપીને કચ્છની પ્રજાનું રક્ષણ કર્યું હતું. તે શહાદતને આજે 296 વર્ષનો સમયગાળો વીતી ગયો છે. ત્યારે દર વર્ષે લધાશા વલ્લી પીરની શહાદતને હિન્દુ મુસ્લિમ બિરાદરો દ્વારા ચાદરપોશી કરીને ઉર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. 296 વર્ષ જૂનો ઇતિહાસ જે કચ્છના મહારાવ શ્રી દેશરજી બાપુએ અહીં આ ગઢ બનાવવાની શરૂઆત કરી અને એ ગઢ સંપૂર્ણ બની નહોતો શકતો, પડી જતો હતો. અને ત્યારે જે તે વખતના એમના રાજવી પરિવારના ગોર મહારાજો, સાધુ સંતો અને પીર ફકીરો એમને એક કીધું કે કોઈ એક વ્યક્તિનું બલિદાન આપશો તો જ આ ગઢ બનશે. અને ગઢ બનાવવો જરૂરી હતો. જે તે વખતે લોકોની રક્ષા માટે થઈ, પ્રજાની રક્ષણ માટે થઈ એ ગઢની બહુ જરૂરી હતો. ત્યારે મહારાવશ્રીએ એક ઢંઢેરો પીટાવ્યો અને આવા માણસની શોધ કરી, પણ સમગ્ર પ્રજામાંથી કોઈ એવો માણસ ન મળ્યો. અને મહારાવશ્રીને પણ એક ચિંતા થતી હતી કે હું કેવી રીતે મારા લોકોનો જબરદસ્તી ભોગ લઉં. એ ચિંતાની સતત એમને રહ્યા કરતી હતી. ત્યારે રાત્રે માલિક તરફથી કે એમને એક સપનું આવે છે અને સપનામાં કહેવામાં આવે છે કે આવતીકાલે તમારી જે પાયાવિધિ છે એ પ્રમાણે તમે તમારો કાર્યક્રમ કરજો. અને ભુજિયાનો કિલ્લો પણ એ સમયમાં બન્યો, રામગઢ પણ બનતો હતો. કેમ કે કચ્છ ઉપર અવારનવાર બહારથી હુમલા આવતા હતા અને હુમલાના રક્ષણ માટે કિલ્લો બનાવવો જરૂરી હતો. એમના પિતાશ્રી ગોરજીના વખતમાં આનું કામકાજ શરૂ થયું હતું તો કિલ્લો બને અને પડી જાય. જેથી આ બાબત એમણે જ્યોતિષીઓને પૂછતા એમણે એમ કીધું કે અહીંયા 32 લાખનો પુરુષ કોઈ હોય અને પોતાનું માથું આપે તો જ મજબૂત બને. આ પછી ઢંઢેરો પીટવામાં આવ્યો, જાહેરાત કરવામાં આવી અને એ સમયમાં પીર લધાશા અહીંયા આવે છે અને પોતાનું જે માથું છે આ જગ્યાએ પોતે પાયામાં આપે છે અને એના ઉપર ગઢ બને છે. એટલે એમનું જે બલિદાન છે, કચ્છની રક્ષા માટે એમણે બલિદાન આપ્યું છે. ભારત સેવક સમાજ સંસ્થા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. સંસ્થાના સ્થાપના દિન નિમિત્તે સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા કચ્છના ડોક્ટર અને વકીલને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. અગાઉ સ્વાતંત્ર્ય સેનાનીઓને દર વર્ષે સન્માન કરવામાં આવતો હતો, પરંતુ છેલ્લા 3 વર્ષથી કચ્છના એક ડોક્ટર અને એક વકીલને સન્માનવામાં આવી રહ્યા છે. સંસ્થાના 64મા સ્થાપના દિન નિમિત્તે સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને ભુજના વરિષ્ઠ વકીલ શંકરભાઈ સચદેનું સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે ડોક્ટરના સન્માન માટે નૂતન ગોરને આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈ કારણોસર ડોક્ટર નૂતન ગોર આ કાર્યક્રમમાં હાજરી આપી શક્યા ન હતા. ખાવડા રોડ પર આવેલ મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સામાજિક કાર્યકર પ્રબોધ મુનવર, ભાનુબેન પટેલ, ઈલાબેન અંજારિયા સહિતના સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો હાજર રહ્યા હતા. આજે અમારી જે સંસ્થા છે એને આજે 64મી એનો સ્થાપના દિવસ છે. એટલા માટે દર વર્ષે અમે એનો સ્થાપના દિવસ ઉજવીએ છીએ અને એ સ્થાપના દિવસ વખતે અમે જે સામાજિક કાર્યકરો એમનું સન્માન કરીએ છીએ. તો પહેલાં શરૂઆતમાં અમે બધા સ્વાતંત્ર્ય સેનાનીઓનું વારાફરતી સન્માન કર્યું. એ બધાનું સન્માન થયું અને ઘણખરા તો એમાંથી ગુજરી ગયા. પછી નક્કી કર્યું કે જે સમાજમાં પણ સારી સારી કામગીરી કરે છે એવા સારા ડૉક્ટર, વકીલ હોય, છેલ્લા 3 વર્ષથી એમનું સન્માન કરીએ છીએ. તો પહેલે વર્ષે અમે ડૉક્ટર તરીકે VH પટેલનું સન્માન કર્યું અને વકીલ તરીકે અમીર અલી લોઢિયાનું સન્માન કર્યું. ગઈ વખતે અમે ડૉક્ટર તરીકે ડૉક્ટર અજીમ શેઠનું સન્માન કર્યું અને વકીલ તરીકે રત્નાકર ધોળકિયાનું સન્માન કર્યું. આ વખતે અમે ડૉક્ટર તરીકે ડૉક્ટર નૌતમ ગોરનું સન્માન કરવાના હતા, પણ એ કોઈ કારણસર આવવા નથી અને વકીલ તરીકે શંકરભાઈ સચદેનું સન્માન કરવાનું છે. ભુજના કોડકી રોડ પર આવેલ પંચાયતી પ્રાથમિક શાળા નંબર 15માં સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે દેશભક્તિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજની રોયલ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના પર્વની પૂર્વ સંધ્યાએ સરકારી શાળાઓમાં દેશભક્તિના કાર્યક્રમો યોજાય છે. જેના ભાગરૂપે આજે કોડકી રોડ પર આવેલ ભીમરાવ નગરમાં આવેલી પંચાયતી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રધ્વજ તેમજ દેશભક્તિના ગીતોની પુસ્તિકા અપાઈ હતી. આ સાથે બાળકોને મીઠાઈનું વિતરણ કરી આઝાદી પર્વની આગોતરી ઉજવણી કરીને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
દર વર્ષે રોયલ ફાઉન્ડેશનના પ્રમુખ અનવર નોડે દ્વારા દાતાઓના સહયોગથી આ પ્રકારે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ભુજની શાળા નંબર 15માં કરવામાં આવેલી ઉજવણી પ્રસંગે નગરપતિ અશોક હાથી, સુધરાઈના ઉપપ્રમુખ સુશીલાબેન આચાર્ય, નગરસેવક ડોક્ટર રામ ગઢવી, દેવરાજ ગઢવી, જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે તેમજ રોયલ ફાઉન્ડેશનના પ્રમુખ અનવર નોડે સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો હેતુ માત્ર ને માત્ર એમ જ છે કે દરેક બાળકોને દેશભાવના ઉજાગર થાય. આ કાર્યક્રમમાં અમે એક દેશભક્તિની પુસ્તક આપશું. 258 બાળકો છે એને, અને સાથે સાથે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે જ્યારે 15મી ઓગસ્ટ આવે છે એની પૂર્વ સંધ્યાએ દરેક બાળકને અમે રાષ્ટ્રધ્વજ અર્પણ કરશું. આજનો આ કાર્યક્રમ હેતુ માત્ર એટલો જ છે કે માત્ર ને માત્ર વાતો નહીં, એનો અમલીકરણ થાય અને દેશભાવના ઉજાગર થાય, એના માટે આજ સરસ મજાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે. ભુજની માનસિક હોસ્પિટલ નજીક આવેલ રામેશ્વર મહાદેવના 21મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શિવભક્તો દ્વારા છેલ્લા 21 વર્ષથી શ્રાવણ સુદ દસમના દિવસે રામેશ્વર મહાદેવના પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે. સવારે ધ્વજારોહણ બાદ હોમ હવન, દેવપૂજા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બપોરે શિવપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 21 વર્ષથી રામેશ્વર મહાદેવના પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ મંદિર રાજાશાહી વખતનો છે. વર્ષો જૂના ઐતિહાસિક આ મંદિરમાં શ્રાવણ માસમાં રામેશ્વર મહાદેવના મંદિરે શ્રદ્ધાળુઓનો ઘોડાપૂર ઉમટી પડે છે. આજે યોજાયેલા પાટોત્સવમાં શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંદિર આપણું મેન્ટલ હોસ્પિટલની સામે શ્રી રામેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. 21 વર્ષનો 21મો પાટોત્સવ છે. આજનો કાર્યક્રમ છે સવારે 8 વાગ્યાથી દેવપૂજા હોમ ચાલુ થયેલ છે. 12:30 વાગે મહાપ્રસાદ છે તથા બપોરે મહાઆરતી છે. શ્રાવણ માસમાં શિવાલયોમાં વહેલી સવારથી જ શિવ ભક્તોનો પ્રારંભ થઈ જાય છે. શિવ મંદિરો શિવનાથથી ગુંજી ઉઠે છે. તો ભુજના ભીલવાસમાં આવેલા ભીલેશ્વર મહાદેવના મંદિરે વહેલી સવારથી જ ભજન કીર્તનનો પ્રારંભ થઈ જાય છે. તો શિવ ભક્તોની ભારે ભીડ ભીલેશ્વર મહાદેવના મંદિરે જોવા મળે છે. સમગ્ર માહોલ શિવમય બની જાય છે. વહેલી સવારથી જ શિવલિંગની પૂજા માટે શિવ ભક્તો ભીલેશ્વર મહાદેવના મંદિરે પહોંચે છે. ભીલેશ્વર મહાદેવના મંદિરે સવારે મહિલા મંડળ દ્વારા ભજન કીર્તન સાથે શિવ ભક્તિ કરવામાં આવી હતી. તો બપોર બાદ શિવ પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. શિવ પુરાણ કથાનો લાભ લેવા માટે અનેક ભક્તો ભીલેશ્વર મહાદેવ મંદિરે આવી રહ્યા છે. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.